નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો હવે મગફળીના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે શું આવક ચાલી રહી છે અને શું બજાર ચાલી રહી છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, ખાસ કરીને સિંગ તેલની બજારો તૂટી રહ્યો હોવાથી પિલાણબરની મગફળીના ભાવ આજે 10 થી 20 રૂપિયાનો ઘટાડો થયો હતો અને મગફળીમાં વેચવાલી સારી છે અને દાણાની પણ કેટલીક નબળી ક્વોલિટીની મગફળીનું પિલાણ જવા લાગી છે અને આ સંજોગોમાં હવે પિલાણમાં જો નિકાસના વેપારો આવે અથવા તો બ્રાન્ડવાળા સાથે મળીને ભાવ ઉંચકાશે તો મગફળીમાં મંદી અટકી શકે છે અને એવરેજની મગફળી યાર્ડમાં 9,000 થી 11,000 વચ્ચેની વેચાણ થાય છે અને ખાસ કરીને રાજકોટમાં આજે 12,000 ગુણીની પેન્ડિંગ આવક હતી અને 1.20 લાખ ગુણીની આવક હતી ટોટલ। તો વેપારો ખાલી 15,000 ગુણીના જ છે અને મગફળીની 24 નંબરના ભાવ 1,050 થી 1,130 રૂપિયા હતા। તેમાં સુપર ક્વોલિટીમાં 1,130 થી 1,150 રૂપિયા હતા। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। સૌપ્રથમ જાણીશું જાડી મગફળીના ભાવ। જુનાગઢ 800 થી 1,182 રૂપિયા, જામ જોધપુર 950 થી 1,191 રૂપિયા, ભાવનગર 1,045 થી 1,209 રૂપિયા, તળાજા 1,153 થી 1,500 રૂપિયા, હળવદ 870 થી 1,183 રૂપિયા, રાજકોટ 930 થી 1,170 રૂપિયા, અમરેલી 856 થી 1,190 રૂપિયા, સાવરકુંડલા 1,020 થી 1,200 રૂપિયા, જેતપુર 730 થી 1,206 રૂપિયા, પોરબંદર 1,010 થી 1,125 રૂપિયા। તો હવે જાણીશું આપણે ઝીણી મગફળીના ભાવ। તળાજા 1,300 થી 1,530 રૂપિયા, ભાવનગર 1,467 થી 1,695 રૂપિયા, રાજુલા 860 થી 1,117 રૂપિયા, મોરબી 800 થી 1,240 રૂપિયા, જામનગર 950 થી 1,885 રૂપિયા, રાજકોટ 900 થી 1,215 રૂપિયા, અમરેલી 700 થી 1,150 રૂપિયા, સાવરકુંડલા 950 થી 1,100 રૂપિયા, મહુવા 1,000 થી 1,103 રૂપિયા, કાલાવાડ 1,000 થી 1,160 રૂપિયા,